નમસ્કાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2 દિવસ થયા ધરતીકંપના આંચકા આવતા હોય ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા એક લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિસ્તારોમાં વાહનમાં એક વ્યક્તિ માઇકમાં સૂચના આપતો જોવા મળેલ. ધોરાજી શહેર અને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 દિવસ થયા ધરતીકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ગાડીમાં એક વ્યક્તિ બેસી અને માઇકમાં ધરતીકંપમાં આંચકા આવે ત્યારે કયા કયા પ્રકારની સતર્કતા દાખવવી જે બાબતોની સૂચનાઓ જાહેર જનતાને આપવામાં આવેલ. મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત. અહેવાલ અલ્પેશ ત્રિવેદી, ઉપલેટા બ્યુરો ચીફ. ધોરાજીની જનતાને સૂચિત કરવામાં આવે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાજી શહેર નજીક હોય તો આવનારા 48 કલાક દરમિયાન ભૂકંપના આંચકા આવવાની સંભાવના છે, જેથી જૂની અને જર્જરિત મિલકત તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવું તેમજ આવી મિલકતની બાજુમાંથી હાલવા ચાલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ચીફ ઓફિસર સાહેબના હુકમથી ધોરાજી નગરપાલિકા કચેરી.